કેસ સ્ટડી ડે 8। આજનો જે કેસ છે ને એ ના કોઈ સિવિલ કેસ છે, ના કોઈ રેવન્યુ કેસ છે, એટલે કે ના કોઈ ઓથોરિટીનો કેસ છે કે ના કોઈ કોર્ટનો કેસ છે, પરંતુ જે લોકો ખેતીની જમીન લેવા ઈચ્છતા હોય ને તે લોકો માટે બહુ જ મહત્વનો કેસ છે। કારણ કે નવો પરિપત્ર આવેલો છે, 2024માં પણ આવેલો હતો, રિસેન્ટલી 2025માં પણ આવેલો હતો કે ભાઈ તમે જ્યારે પણ ખેતીની જમીન વેચાણ લેતા હોય તે વખતે તમારા જે છેલ્લા 25 વર્ષના રેકોર્ડ છે એને ધ્યાને લેવામાં આવશે। તમારા ખેડૂત ખરાઈનો દાખલો લેવાની કોઈ પણ જરૂર નથી, તમારે એક એફિડેવિટ કરીને આપી દેવાની રહેશે। થાય છે એવું, એક ભાઈ આવ્યા તમારી પાસે, એમનો કેસ એ રીતનો હતો, આવા જ એફિડેવિટના આધારે એમણે ખેતીની જમીન વેચાણ રાખી દીધી। વેચાણ રાખ્યા બાદ એમની નોંધ થઈ નામંજૂર। નામંજૂર થવાનું કારણ શું? જે એમની મૂળ જમીન હતી ને કે જ્યાં એ એકચ્યુઅલમાં ખેડૂત હતા, એ જમીન હતી માત્ર 2 ગુંઠાની, એટલે કે 200 ચોરસ મીટરની। જ્યારે 2 ગુંઠા જમીન હોય છે તો એ લોકો એવું કીધું કે ભાઈ 2 ગુંઠા જમીન છે અને નીચે લખાઈને આવતું કે કૂવો, તો કે આ તો કૂવાની જમીન છે એટલે આમાં ખેડૂત ખરાઈ તમે ખેડૂત ના ગણાવો। ત્યારે એ પાર્ટીએ બહુ પ્રયત્ન કર્યા, ભાઈ અલગ અલગ જગ્યાએ અપીલો કરી કે ભાઈ હું 2 ગુંઠા જમીન છે એટલે હું ખેડૂત જ કહેવાઉં ના અંતે। પણ જો કાયદા મુજબ જોવા જાવ ને તો ઘણા બધા એવા કોઈ જગ્યાએ લખેલું નથી, પણ જ્યારે ઓથોરિટી સમક્ષ જાઓ ને ત્યારે એ લોકો કેવું હોય છે કે 5-6 ગુંઠાથી ઓછી જમીન હોય ને તો તમને ખેડૂત ખરાઈનો દાખલો આપતા નથી હોતા। અને રીઝન શું આપે છે કે ભાઈ 5-6 ગુંઠાથી જમીન ઓછી છે તો તમે એને ખેતી ના કરી શકો। જ્યારે ખેતી નથી કરી શકતા એ જમીન ઉપર તો પછી તમે ખેડૂત પણ ના કહેવાઓ। આવા નાના નાના કારણોના કારણે તમારી ખેતીની જમીન તમે જે વેચાણ ખરીદેલી હોય છે ને એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ આખું બ્લોક થઈ જાય છે, ના તમારા રેકોર્ડ્સ પણ નામ ચડે છે અને તમે દરેક જગ્યાએ હેરાન થાવ છો। તો મારું સજેશન આ બાબતે બહુ જ ક્લિયર છે કે તમે કોઈ પણ ખેતીની જમીન લેતા હો ને, ભલે પરિપત્ર છે, ભલે પરિપત્ર લખ્યો છે કે ભાઈ છેલ્લા 25 વર્ષના રેકોર્ડ્સ તમારા ધ્યાને લેવાના આવશે, પરંતુ છેલ્લા 25 વર્ષના રેકોર્ડ્સ ભલે સાઈડમાં રહ્યા, તમે ખેડૂત ખરાઈનો દાખલો લઈ જ લો। ખેડૂત ખરાઈનો દાખલો લઈ લો પછી જ વેચાણ દસ્તાવેજ કરાવો અને ખેડૂત ખરાઈના દાખલાના આધારે તમારી નોંધ પણ પ્રમાણિત થઈ જશે। જો તમે નથી લેતા, ખાલી 25 વર્ષના રેકોર્ડના ભરોસે બેસી રહો છો અને આવો પ્રોબ્લેમ આવ્યો તો ચલો, આ તો 2-3 ગુંઠા, 4 ગુંઠા, 5 ગુંઠા આવો જમીનનો પ્રોબ્લેમ તો અલગ છે। ઘણી વખત નવી શરતની જમીન હોય, આવા બધા પ્રોબ્લેમો થતા હોય, એટલે આવું બધું જ્યારે પણ થતું હોય ને ત્યારે તમારે સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર આવે છે। તેટલા માટે જ કહું છું કે ખેડૂત ખરાઈનો દાખલો લઈ જ લેવાનો, પછી જ ખેતીની જમીન ખરીદવાની, જેથી કરીને તમે રેકોર્ડ્સમાં મૂકશો એટલે ખેડૂત ખરાઈનો જેવો દાખલો મૂકો એટલે તમારું બધું ધ્યાને લેવાઈ જાય। અને 2 ગુંઠા, 3 ગુંઠા, 4 ગુંઠા, 5 ગુંઠા જમીનો ઉપર ખેડૂત ખરાઈના દાખલા નથી મળતા હોતા, એ લોકો નથી આપતા હોતા, કારણ કે કહેતા એવું જ હોય છે કે ભાઈ આ જમીન ઉપર તો કૂવાની જમીન છે, આ જમીન ઉપર ઘર છે, એટલે આ જમીન જો ખેતી ના થઈ શકે તો આ જમીન તમે ખેડૂત પણ ના કહેવાઓ। અને આવા અલગ પ્રોબ્લેમ પણ હોય છે। ઘણી વખત કેવું જમીન હોય ને એમાં એક ખેતીની જમીન ચાલતી હોય પણ નીચે જે લખાઈને આવે ને ત્યાં બાંધકામ ને બધું લખાઈને આવે, ત્યારે આવું હોય ત્યારે પણ ખેડૂત ખરાઈનો દાખલો ના મળે। તો આવા બધા પ્રોબ્લેમ્સ હશે તો તમે કોઈ પણ જમીન લેશો અને એ નોંધ તો પ્રમાણિત થવાની જ નથી। એટલા માટે જ્યારે પણ કોઈ પણ જમીન વેચાણ લો છો, ટાઇટલ ચેક કરાવો, ખેડૂત ખરાઈ લો, એની સ્થળ પરિસ્થિતિ ચેક કરો, આ બધું જ ધ્યાને લો પછી જ ખેતીની જમીન ખરીદજો। અને આવા જ અલગ વિડીયો માટે આવી જ મારી જે કેસ સ્ટડીની સિરીઝ છે ને એ પણ આગળ ચાલુ જ રહેશે, તો જોડાઈને રહેજો। જય ભારત, જય જય ગરવી ગુજરાત।